સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તે દરમિયાન મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 2માં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર શ્રી આશાબેન અમિતભાઈ સોરઠિયા પટેલ, ચાગભાઈ અશોકભાઈ ફફલ, ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી અને ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા માટે આ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો તથા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે અમુલભાઈ દેઢિયા અને અરવિંદભાઈ પટેલ સહિત ભાજપના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને આવનારી ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપને વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને ઘેર ઘેર જઈને મતદાતાઓ સુધી પહોંચવાની અપીલ કરવામાં આવી હતી। સાથે જ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા મતદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સાથે વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારને સત્તાવાર રીતે વધુ ગતિ આપવામાં આવી છે। હવે આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌપ્રથમ તો હું અમારું શીર્ષ નેતૃત્વ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ મંડળ પ્રમુખ અને અમારા પ્રભારી સર્વેનો આભાર માનીશ કે એમને મારા ઉપર મારી કામગીરી હતી ગત ટર્મમાં 5 વર્ષમાં એ કામગીરીને ધ્યાનમાં રાખીને સતત બીજી વખત મને આ વિસ્તારમાં પ્રતિનિધિ કરવાનો મોકો આપ્યો છે। તો હું આ ક્ષણેથી આપના માધ્યમથી મારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને જો વિકાસની વાત કરું તો આ વિસ્તારમાં 5 વર્ષ પહેલાં ક્યાં પણ ગટરની લાઈન ન હતી, કોઈ પણ જગ્યાએ રસ્તા રોડ નહોતા બનેલા। આજે તમે પબ્લિકને પૂછી શકો છો, અમે કંઈ અને સાચી વાત એમ નહીં પણ તમે પબ્લિકમાં અને સોસાયટી વિસ્તારમાં જઈને મીડિયાના માધ્યમથી કહું છું કે તમે ચેક કરી શકો છો કે અમે 5 વર્ષમાં શું કામ કર્યું। જે કામ કર્યા છે અમે એના ભાથા તરીકે અમારે મત માગવા જવાના છે। હું આડકતી રીતે કહું તો સામેની પાર્ટી જે છે એ માણસો 5 વર્ષમાં નહીં 10 વર્ષમાં ક્યાંય 5 દિવસ પણ દેખાણા હોય ને તો ભારતીય જનતા પાર્ટીના અમારે 4 ઉમેદવારને મત ન આપતા। હું આવું મીડિયા સમક્ષ કહું છું કે આ લોકો ખાલી ચૂંટણી હોય ત્યારે વરસાદી મકોડાની જેમ બહાર નીકળે છે, બાકી આમને કામ શું કાંઈ મતલબ નથી। અને અમારે પાર્ટીની જે નિયમ છે, પાર્ટીનો જે પ્રોટોકોલ છે એ પ્રમાણે કામ કરતા હોય છે। ખાસ કરીને આ વિસ્તારની વાત કરું તો આ વિસ્તારમાં 95% વિકાસના કામો પૂરા થઈ ગયા છે। આ વિસ્તાર આખી નગરપાલિકામાં પહેલો એવો વિસ્તાર છે કે જેમાં 100% ગેસની લાઈન આવી ગઈ છે। મુન્દ્રામાં હજી 100% ગેસ ક્યાંય નથી આવ્યો, પણ આ વિસ્તારમાં 100% ગેસની લાઈન આવી ગઈ છે, ગટરની લાઈન પડી ગઈ છે, વરસાદી પાણીની લાઈન પડી ગઈ છે અને પાણીની લાઈન આવી ગઈ છે। જે ગત ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે અમે 5 વર્ષમાં કોઈપણ હાલતમાં તમને પીવાના પાણી જે 3025 TDS-વાળા પાણી પીતા હતા એ પાણી નહીં પીવા દઈ એની અમે ખાતરી આપીને જે પબ્લિકે અમારા ઉપર ભરોસો કર્યો, આજે તમે ઘરે ઘરે જઈને ચેક કરી શકો, નર્મદાનું પાણી અમે ઘર સુધી પહોંચાડી દીધું છે। આ પાર્ટીનો એક વિશ્વાસ અને આ ભાથા તરીકે જ અમારે પબ્લિક વચ્ચે જવાનું છે અને પબ્લિકનો અમને ફૂલ સપોર્ટ છે। અમે મત માગવા જઈ પબ્લિકને શરમાવવા અમે નથી માગતા, એમને ખબર છે કે આ લોકોએ 5 વર્ષમાં શું કર્યું છે ને શું નથી કર્યું। બસ આપના માધ્યમથી એક જ કહીશ કે મારા આ 4 કાઉન્સિલરો ભોજરાજભાઈ ગઢવી, આશાબેન સોરઠિયા અને ચાગબેન ફબલ તેમજ ચોથો ઉમેદવાર તરીકે હું આ 4ને પેનલ ટુ પેનલ મત આપીને અતિ ભવ્ય ને ભવ્ય મુન્દ્રાની 7 વોર્ડમાં સૌથી વધુ લીડ આ વોર્ડથી જાય અને 4 કમળ અમે અમારા મંડળ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્યશ્રીને આપી એવી હું મતદાર પાસે માગણી રાખું છું। અસ્તુ, ભારત માતા કી જય। પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો આભારી રહીશ કે મને આ સતત બીજી વખત ઉમેદવારી કરવાનો અવસર મળ્યો છે। ગત ટર્મમાં હું 7 નંબર વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે હતો અને ત્યાંની કામગીરી અને સૌને સાથે રાખીને ચાલતા એ જોતાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર મને મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે સેવા કરવાનો અવસર આપ્યો છે। એ બદલ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું। મિત્રો, મુન્દ્રા એટલે મિની ભારત।
મુન્દ્રામાં સમગ્ર ભારત વર્ષના જેટલા રાજ્યો છે, જેટલા પ્રદેશ છે, એ પ્રદેશના બધા જ માણસો અત્રે પોતાની મુન્દ્રાને કર્મભૂમિ બનાવી છે. જન્મભૂમિ કોઈ પણ રાજ્યમાં હોય, પણ કર્મભૂમિ જ્યારે મુન્દ્રાને બનાવી છે અને એ લોકો દ્વારા પોતાની સંસ્કૃતિના આપણને દર્શન કરવામાં, ઉત્સવો દ્વારા દર્શન કરવામાં આવતા હોય છે અને એમાં અમને પણ સિમ્મિલિત થઈ અને સેવા કરવાનો અવસર મળતો હોય છે. એટલે એમના તો આપણે આભારી છીએ જ, પણ ભારતીય જનતા પાર્ટી એ એક એવી શિસ્તબદ્ધ પાર્ટી છે કે જે પાર્ટીમાં નાત જાત કે પ્રાંતના ભેદભાવ વગર ઉમેદવારોની પસંદગી તો થતી જ હોય છે, પણ કામમાં પણ ક્યારે ભેદભાવ રાખવામાં નથી આવતો. વિકાસ કાર્યોની દૃષ્ટિએ જોઈએ તો મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ગત ટર્મમાં જે વિકાસ કાર્યો થયા છે એ બધા જ વિકાસ કાર્યો આપ સૌ નગરજનોની નજર સમક્ષ છે. તો એ વિકાસ કાર્યોને નજર રાખી અને 2026ના આ સામાન્ય ચૂંટણીમાં 26/4/2026ના દિવસે મતદાનના દિવસે પહેલાં મતદાન અને પછી જલપાન આપ સૌને ખાસ વિનંતી છે કે આ વોર્ડ નંબર 2ના ચારેય કાઉન્સિલરોને આપ એ દિવસે પેનલ ટુ પેનલ મતદાન કરી અને આ વિકાસની ગાથામાં આપનું યોગદાન આપશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે.